અમદાવાદ કોર્ટના ચુકાદા પર હર્ષ સંઘવીએ આપી પોતાની પ્રતિક્રિયા। ગૌહત્યામાં આરોપીને 7 વર્ષની સજાના ચુકાદાને સંઘવીએ આવકાર્યો। સંઘવીના મતે અમે ગૌરક્ષા માટે મજબૂતીથી ઊભા છીએ। ગૌહત્યારાની ધરપકડ નહીં, દોષિત ઠેરવવા સુધી લડીએ છીએ। ઇમરાન શરીફ શેખ મોસીન ઉર્ફે બકરા ફરીદ શેખને ગઈકાલે કોર્ટે સજા ફટકારી હતી। આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો। ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે। આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં, માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં, એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં આ ત્રીજો ચુકાદો છે। કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને બે હત્યારાઓને 7 વર્ષની કડક સજા આપવામાં આવી છે। ગુજરાત સરકાર, પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું। એક પછી એક આ તમામ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું। હર્ષ સંઘવી જેમણે ચુકાદાને આવકાર્યો, અમે ગૌરક્ષા માટે મજબૂતીથી ઊભા છીએ, તેમણે ટ્વીટ કર્યું। આ બાબતનું ટ્વીટમાં જોઈ શકાય છે। તેમના મતે અમે ગૌરક્ષા માટે મજબૂતીથી ઊભા છીએ, જય ગૌ માતા। કાલે અમદાવાદ કોર્ટે આ ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો। ગુજરાતમાં અમે માત્ર ગૌ હત્યારાઓને ધરપકડ નથી કરતા, પરંતુ તેમને દોષિત ઠેરવવા સુધી લડીએ છીએ।